વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે જનજીવન પર સીધી અસર દેખાઈ। વરસાદના કારણે પંચાયત વિભાગના કુલ 52 રોડ બંધ થયા, સાથે એક નેશનલ હાઈવે પણ બંધ કરવામાં આવ્યો। ભારે વરસાદને પગલે કપરાડા, ઉમરગામ અને વાપી મામલતદારને મધુબન ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા એલર્ટ આપવામાં આવ્યું। બીજી તરફ અનેક રોડ બંધ થતા લોકોએ પાણીમાંથી પસાર થવાની ફરજ પડી। વરસાદના કારણે વિઝિબિલિટી ઓછી થતા વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી। વહેલી સવારથી બપોર સુધીમાં પડેલા વરસાદના આંકડા મુજબ જિલ્લામાં ધરમપુરમાં 2.59 ઇંચ, ઉમરગામમાં 1.25 ઇંચ, વાપીમાં 2.63 ઇંચ, જ્યારે કપરાડામાં સૌથી વધુ 4.84 ઇંચ વરસાદ નોંધાયો છે। આ ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લામાં જે કોઝવે અને રસ્તા ઉપર જ્યાં ઓવરટોપિંગ થાય છે ત્યાં સંબંધિત તાલુકા અધિકારીઓને એવા રસ્તા ઉપર નાગરિકો અવરજવર ના કરે અને સાવચેતીના પગલાં લેવાય એ માટે સમગ્રને સૂચના આપવામાં આવેલ છે। તેમજ હાલમાં પંચાયત માર્ગો કુલ 52 બંધ છે, તેમજ રાજ્ય માર્ગ